સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલું. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્ર, શું તમે જાણો છો કે તલવાર કરતાં પણ વધુ તીક્ષ્ણ અને ધારદાર વસ્તુ કઈ છે? તે છે આપણી નાનકડી જીભ. તે આપણા મોંની અંદર હોય છે, પરંતુ આપણા આખા જીવનનું નિયંત્રણ કરે છે. આજનો આપણો અભ્યાસ આ જ જીભના સદુપયોગ અને દુરુપયોગ પર આધારિત છે. પ્રિય મિત્રો, આપ સૌને અમારા પ્રેમભર્યા નમસ્કાર. આ સમયે સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં આપ અમારી સાથે છો, ત્યારે હું આ પ્રસારણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હાલમાં આપણે યાકૂબના પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. યાકૂબ આપણા શબ્દો અર્થાત આપણી જીભ વિશે વાત કરે છે. આ અધ્યાયમાં યાકૂબ જણાવે છે કે આપણી જીભ આપણા વિશ્વાસની અભિવ્યક્તિનું માધ્યમ છે. આપણા શબ્દો આપણા મનને પ્રગટ કરે છે, કારણ કે આપણે તે જ બોલીએ છીએ જે આપણા મનમાં હોય છે. આજે આપણે આ અધ્યાયમાં અનેક ઉદાહરણો અને ઉપમાઓ દ્વારા શીખીશું કે આપણી જીભ આપણા જીવનને કઈ રીતે નવી દિશા પ્રદાન કરી શકે છે. નમસ્કાર મિત્રો. આજે આપણે યાકૂબ તેનો બીજો અધ્યાય 15મી કલમથી 3જા અધ્યાયની 1લી કલમ સુધી અભ્યાસ કરીશું. તો મિત્રો, આવો યાકૂબ 2:15 અને 16 શું કહે છે તે જોઈએ. જો કોઈ ભાઈ અથવા બહેન ઉઘાડા હોય અને તેમને રોજનો પૂરતો ખોરાક ન હોય, અને તમારામાંનો કોઈ તેઓને કહે કે શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ, તો પણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો તો તેથી 100 લાભ થાય. વાલા દર્શક મિત્રો, ધાર્મિક શબ્દોની માયાજાળ એ તારણ આપનાર વિશ્વાસનો પુરાવો નથી. તમારા શબ્દોની સાથે તમારો વ્યવહાર પણ હોવો જોઈએ. તમે ખૂબ જ ધાર્મિકતાથી કોઈને કહો છો, ભાઈ, હું તમારી સાથે છું, પણ શું તમે ખરેખર તેની સાથે છો? શું તમે તેને સહયોગ આપો છો? મારા દર્શક મિત્રો, જીવંત વિશ્વાસ કંઈક ઉત્પન્ન કરે છે જેને જોઈને ઓળખી શકાય છે. તમે તેને તેના કાર્યો દ્વારા ઓળખી શકો છો. વાલા દર્શકો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે યોહાન 13:35 સ્પષ્ટ કહ્યું છે, જો તમે એકબીજા પર પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્ય છો. વાલા દર્શકો, સંત પાઉલ પણ આ જ બાબત પર ભાર મૂકતા રોમિયોનો પત્ર 13મો અધ્યાય અને 8મી કલમમાં કહે છે, એકબીજા ઉપર પ્રેમ રાખવો, એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો. કેમ કે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે. વાલા દર્શક મિત્રો, ઈશ્વરના સંતાન તરીકે તમે કાયદા વિનાનું અને નિરંકુશ જીવન જીવી શકતા નથી. જો તમારો વિશ્વાસ તમને પ્રેમ અને આજ્ઞાપાલન તરફ દોરી જતો નથી તો તે નિષ્ફળ છે. મારું હૃદય ત્યારે પ્રસન્ન થાય છે જ્યારે હું જોઉં છું કે મારો કોઈ પરિચિત વ્યક્તિ જરૂરિયાતમાં પડેલા મનુષ્યની સહાય કરી રહ્યો છે, અથવા કોઈ ધનવાન માણસ સેવા કરનાર માણસને
આર્થિક સહયોગ આપી રહ્યો છે? પ્રિય મિત્રો, તમારો વિશ્વાસ સાચો છે કે નહીં તે તમે તમારા જીવન દ્વારા જણાવી શકો છો. વહાલાઓ, યાકૂબ 2:17-18 લખ્યું છે, તેમજ વિશ્વાસ પણ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે એકલો હોવાથી નિર્જીવ છે. હા, કોઈ કહેશે કે તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે, તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને દેખાડ, અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને દેખાડીશ. પ્રિય મિત્રો, ધ્યાન આપો, અહીંયા સંત પાઉલ કહે છે વિશ્વાસ જો તેની સાથે કરણીઓ ન હોય તો તે નિર્જીવ છે. શું વિશ્વાસ નિર્જીવ છે? શા માટે? કારણ કે જીવંત વિશ્વાસ એટલે કે તારણ આપનારો વિશ્વાસ હંમેશા કરણીઓ ઉત્પન્ન કરે છે. મિત્રો, અહીં સંત યાકૂબ વિશ્વાસના ફળ વિશે વાત કરી રહ્યા છે, જ્યારે સંત પાઉલ વિશ્વાસના મૂળ વિશે વાત કરે છે. ભલે આ બંને સંતોના વિશ્વાસ વિશે અલગ અલગ વિચાર હોય, પરંતુ તેઓ બંને કહે છે કે માત્ર વિશ્વાસથી જ ઉદ્ધાર થાય છે. સંત પાઉલ પણ કહે છે કે વિશ્વાસ ફળ ઉત્પન્ન કરશે, પણ પવિત્ર આત્માનું ફળ તો પ્રેમ, આનંદ, શાંતિ છે. વાલા મિત્રો, ગલાતીયોનો પત્ર 5મો અધ્યાય અને 22મી કલમમાં તે આપણને જોવા મળે છે. અને આ વાતને સમર્થન આપતા યોહાનની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને 5મી કલમમાં પ્રભુ ઈસુએ કહ્યું, હું તો દ્રાક્ષાવેલો છું ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે અને હું તેનામાં, તે જ ઘણા ફળ આપે છે. વાલા મિત્રો, એક વખત એક પાળક સાહેબે એક એવા માણસ સાથે વાત કરી જે વિશ્વાસી હોવાનો દાવો કરતો હતો, પરંતુ જ્યારે પાળક સાહેબે તેને મંડળીમાં જોડાવા, પ્રભુની મેજ પર બેસવા ને દાન આપવા વિશે પૂછ્યું, ત્યારે દરેક વખતે તે માણસે જવાબ આપ્યો કે ના, મૃત્યુ પામતો ચોર પણ આ બધું કરતો નહોતો, છતાં તે સ્વર્ગમાં ગયો. આ બધી દલીલો સાંભળીને કંટાળી ગયેલા પાળક સાહેબે શાંતિથી કહ્યું, મારા મિત્ર, તમારામાં અને તેમાં, એટલે કે પેલા મરતા ચોરમાં માત્ર એક જ ફરક છે. તે મૃત્યુ પામતો ચોર હતો અને તમે જીવતા ચોર છો. આ વાતચીત એક મહત્વપૂર્ણ સત્ય ઉજાગર કરે છે. ફક્ત એમ કહેવું કે હું વિશ્વાસ કરું છું એટલું જ પૂરતું નથી. જો એ વિશ્વાસમાં કરણીઓ નથી તો એ વિશ્વાસ મૃત વિશ્વાસ છે. આવો માણસ જીવતો અપરાધી છે, કારણ કે તે જીવતો હોવા છતાં કરણીઓ વિનાનો છે, જે તેના વિશ્વાસની નિષ્ફળતા સાબિત કરે છે. વાલા દર્શક મિત્રો, હવે આપણે યાકૂબ 2:19 વાંચીએ. ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, તું વિશ્વાસ કરે છે કે દેવ એક છે તો તું સારું કરે છે. ભૂતો પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે. મિત્રો, માત્ર વાતો કરવી અથવા હોઠો હલાવવા એ તારણ આપનાર વિશ્વાસનો પુરાવો નથી. યાકૂબ કહે છે, દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે. મિત્રો, તમે 20મી કલમ જુઓ, પણ ઓ નિર્બુદ્ધ માણસ, કરણીઓ વગર વિશ્વાસ નિર્જીવ છે એ જાણવાની તું ઈચ્છા રાખે છે. મિત્રો, વિશ્વાસના ફળ વિનાનો વિશ્વાસ
દુનિયાની દ્રષ્ટિએ ખાલી અને નિરર્થક છે. હવે સંત યાકૂબ આપણને વિશ્વાસના બે દ્રષ્ટાંતો આપે છે. વાલા મિત્રો, હવે આપણે યાકૂબ 2:21-24 કલમોને વાંચીએ અને આ કલમો જણાવે છે કે આપણા પૂર્વજ ઇબ્રાહીમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઈસાકનું બલિદાન આપ્યું. તેમ કરીને કરણીઓથી તેને ન્યાયી ઠરાવવામાં આવ્યો નહીં. તું જુએ છે કે તેની કરણીઓ સાથે વિશ્વાસ હતો અને કરણીઓથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો. એટલે આ લેખ ખરો ઠર્યો કે જેમાં કહેલું છે કે ઇબ્રાહીમે દેવ પર વિશ્વાસ કર્યો અને તે તેને સારું ન્યાયપણા તરીકે ગણવામાં આવ્યો અને તેને દેવનો મિત્ર કહેવામાં આવ્યો. તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહીં પણ કરણીઓથી માણસને ન્યાયી ઠરાવવામાં આવે છે. ભલા દર્શક મિત્રો, સંત પાઉલે રોમી 4:3 સ્પષ્ટ કહ્યું છે કે ઇબ્રાહીમ વિશ્વાસથી ન્યાયી ઠર્યા હતા. ઉત્પત્તિ 15:6 અને 22:1-14 પણ આ જ વાતની પુષ્ટિ કરે છે કે ઇબ્રાહીમ વિશ્વાસને કારણે ન્યાયી ઠરાવાયો હતો. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે શું ઇબ્રાહીમ પોતાના પુત્ર ઈસાકનું અર્પણ આપતી વખતે ન્યાયી ઠરાવાયો? શું તેમણે ખરેખર ઈસાકનું અર્પણ કર્યું? ના. કારણ કે ઈશ્વરે સમયસર એ અવેજી અર્પણ ઘેટું પૂરું પાડ્યું હતું. તો પછી ઇબ્રાહીમનું વિશ્વાસનું કાર્ય શું હતું? તેની કરણીઓએ તેને કેવી રીતે બચાવ્યો? તેના વિશ્વાસે જ તેને છરો ઉચકવા માટે પ્રેરિત કર્યો. તેનું આ કાર્ય એ વાતનો પુરાવો હતો કે તેને પૂર્ણ વિશ્વાસ હતો કે ઈશ્વર ઈસાકને મૃત્યુમાંથી સજીવન પણ કરી શકે છે. વાલા દર્શક મિત્રો, ઇબ્રાહીમે ખરેખર ઈસાકનું અર્પણ આપ્યું ન હતું, પરંતુ જો ઈશ્વરે તેને રોક્યો ન હોત તો તેણે અર્પણ કરી દીધું હોત. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે સાચો વિશ્વાસ કરણીઓ દ્વારા પ્રગટ થાય છે. ઇબ્રાહીમનું આજ્ઞાપાલન એ તેના આંતરિક વિશ્વાસનું બાહ્ય પ્રમાણ હતું. વાલા મિત્રો, આ એ હકીકતનું ઉત્તમ ઉદાહરણ છે કે તમે તમારી કરણીઓ દ્વારા તમારો વિશ્વાસ પ્રદર્શિત કરો. હવે સંત યાકૂબ આપણને બીજું એક દ્રષ્ટાંત આપે છે. તમે જુઓ યાકૂબ 2:25, ત્યાં આ પ્રમાણે નોંધ્યું છે, તે જ પ્રમાણે જ્યારે રાહાબ વેશ્યાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કરણીઓથી ન્યાયી નહીં ઠરાવવામાં આવી? પ્રિય મિત્રો, રાહાબ વેશ્યાને તેની કરણીઓ દ્વારા કેવી રીતે ન્યાયી ઠરાવવામાં આવી? તેણે ઇસરાયેલી જાસૂસોને પોતાના લોકોથી છુપાવીને રાખ્યા અને પછી તેમને બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો. આ વાત તમને યહોશુઆનું પુસ્તક તેના 2 અધ્યાયમાં મળશે. રાહાબ વેશ્યાને તેના જીવંત વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવવામાં આવી. જે વિશ્વાસ તેની કરણીઓ દ્વારા પ્રગટ થયો, તેણે નક્કી કર્યું કે હું તમને છુપાવીશ, કારણ કે મને વિશ્વાસ છે કે ઈશ્વર ઇઝરાયેલના લોકોને આ ભૂમિ આપવા જઈ રહ્યા છે. અમે તમારા વિશે 40 વર્ષથી સાંભળી રહ્યા છીએ અને મને ઈશ્વરમાં વિશ્વાસ છે. યરીખોમાં રહેતી તે સ્ત્રીએ ઇઝરાયેલી જાસૂસોને આવકાર્યા, તેમને પોતાના લોકોથી છુપાવ્યા અને પછી
તેઓ પકડાઈ ન જાય તે માટે તેઓને ભાગી છૂટવાનો રસ્તો બતાવ્યો. વહાલા મિત્રો, તેણે ઈશ્વરમાં વિશ્વાસ કર્યો અને પોતાના કાર્ય દ્વારા તે વિશ્વાસ સાબિત કર્યો. ઈશ્વર સમક્ષ તે પોતાના વિશ્વાસથી ન્યાયી ઠરી. વિશ્વાસથી રાહાબ વેશ્યા અવિશ્વાસી કરનારાઓની સાથે નાશ પામી નહીં, કેમ કે તેણે જાસૂસોનો શાંતિથી સત્કાર કર્યો. હિબ્રુનો પત્ર 11મો અધ્યાય 31મી કલમમાં તેની નોંધ છે. પોતાના લોકો અને ઇઝરાયેલીઓ સમક્ષ તે પોતાની કરણીઓ દ્વારા ન્યાયી ઠરી. પ્રિય મિત્રો, વિશ્વાસ પણ એક વૃક્ષના મૂળ સમાન છે. જેમ વૃક્ષનું મૂળ તેના સ્વરૂપ પ્રમાણે ફળ આપે છે, તેમ આપણો જીવંત અને મક્કમ વિશ્વાસ પડકારો વચ્ચે પણ જીવનમાં ફળદાયી પરિણામો અવશ્ય ઉત્પન્ન કરે છે. વિશ્વાસનું મૂળ જેટલું મજબૂત, જીવનનું ફળ તેટલું જ મધુર. બીજો કોરિન્થી 13:5 લખ્યું છે, તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. જો તમારી પાસે જીવંત વિશ્વાસ છે તો તમારા જીવનમાં ફળ આવવાનું જ છે. વહાલા દર્શક મિત્રો, હવે આપણે આપણા અભ્યાસમાં આગળ વધતા યાકૂબ 2:26 વાંચીએ. કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમજ વિશ્વાસ પણ કરણીઓ વગર નિર્જીવ છે. પ્રિય મિત્રો, કરણીઓ વગરનો વિશ્વાસ એક મૃતદેહ જેવો છે. સંત યાકૂબ અને સંત પાઉલે બંને આ બાબત જણાવે છે. હવે આપણે અધ્યાય 3માં જોઈશું કે ઈશ્વર જીભ દ્વારા વિશ્વાસની પરીક્ષા કરે છે. વહાલા મિત્રો, યાકૂબ 3:6 જીભની શક્તિ અને વિનાશકતાનું વર્ણન કરતા કહેવામાં આવ્યું છે, જીભ પણ આગ છે અને તે નરકની આગથી સળગે છે. વહાલા દર્શક મિત્રો, ઈશ્વરે આપણને એક મોં અને 2 કાન આપ્યા છે, જે દર્શાવે છે કે આપણે બોલવા કરતાં વધુ સાંભળવું જોઈએ. જો આપણે બોલવાની સાથે સાથે સાંભળવાને પણ મહત્ત્વ આપીશું તો જ એક સ્વસ્થ અને સારો સમાજ બનાવી શકીશું. વહાલા મિત્રો, એક અંદાજ મુજબ દરેક વ્યક્તિ દરરોજ આશરે 30,000 જેટલા શબ્દો બોલે છે. કેટલાક લોકો તો તેનાથી પણ વધારે બોલે છે. જો આ બધા શબ્દોને છાપવામાં આવે તો તેમાંથી એક મોટું પુસ્તક બની શકે છે. મિત્રો, વિચાર કરો કે આખા જીવનકાળ દરમિયાન આપણે જે શબ્દો બોલ્યા છીએ તેનાથી તો એક આખી લાઇબ્રેરી ભરી શકાય, પુસ્તકાલય બની શકે. અને આ બધા શબ્દોનો હિસાબ પરમેશ્વર પાસે છે, કારણ કે તે તમારી દરેક વાતચીતને ધ્યાનથી સાંભળે છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની બોલવાની આઝાદી એટલે કે વાણી સ્વતંત્રતાનો ઉપયોગ કરતી વખતે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. પ્રિય મિત્રો, હું નીતિ વચનોના પુસ્તકની જેમ જ સંત યાકૂબના પત્રને પણ ઈશ્વરની યુનિવર્સિટીમાં એક અભ્યાસક્રમ તરીકે જોઉં છું. સંત યાકૂબ જાણે ઈશ્વરની યુનિવર્સિટીના ડીન સમાન છે. જીભના યોગ્ય ઉપયોગ અને દુરુપયોગ વિશે તેમને ઘણું બધું કહેવાનું છે. આ પત્રમાં આપણે જોયું છે કે ઈશ્વર અલગ અલગ રીતે આપણા વિશ્વાસની કસોટી કરે છે. અહીં ઈશ્વર આપણી જીભ દ્વારા
આપણા વિશ્વાસની કસોટી કરી રહ્યા છે. સંત યાકૂબે આ વિષય સંબંધી જીભના ઉપયોગનો સંકેત પહેલા અધ્યાયની કલમ 19 અને 26 કલમમાં જ આપી દીધો હતો. 26મી કલમ કહે છે, જો તમારામાંનો કોઈ માને કે હું પોતે ધાર્મિક છું પણ પોતાની જીભને વશ કરતો નથી, તે પોતાના મનને છેતરે છે અને એવા માણસની ધાર્મિકતા વ્યર્થ છે. 19મી કલમ કહે છે, મારા વાલા ભાઈઓ, તમે એ જાણો છો, દરેક માણસ સાંભળવામાં ચપળ, બોલવામાં ધીમો અને ક્રોધમાં ધીરો થાય. એક સામાન્ય સમજણ મુજબ ઈશ્વરે આપણને 2 કાન અને 1 મોં એટલા માટે આપ્યા છે કે આપણે જે બોલીએ છીએ તેના કરતાં બમણું અથવા વધારે સાંભળીએ. પ્રિય મિત્રો, જીભને દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર માનવામાં આવ્યું છે. કહેવાય છે કે તે અણુબોમ્બ કરતાં પણ વધારે વિનાશ કરી શકે છે. નાના બાળકને બોલતા શીખવામાં માત્ર ને માત્ર 2 વર્ષ લાગે છે, પણ પોતાનું મોં બંધ રાખવાનું શીખવામાં 50 વર્ષ જેટલો સમય લાગી જાય છે. વાલા મિત્રો, એક માણસ ઘણા કલાકો સુધી માછીમારી કરતો હતો, પણ તેના હાથમાં એક પણ માછલી આવી નહોતી. એ સમય દરમિયાન એટલામાં 2 સ્ત્રીઓ આવી અને તરત જ તેણે એક નાની માછલી પકડી પાડી. આ જોઈને તે 2 સ્ત્રીઓમાંથી એકે તે માણસને ગુસ્સામાં કહ્યું, તમને શરમ નથી આવતી? આ બિચારી નાની માછલીને આટલી ક્રૂરતાથી પકડો છો? ત્યારે થોડો નિરાશ થયેલો તે માણસ ઉપર જોયા વિના બોલ્યો, કદાચ તમે સાચા હશો બહેન, પણ જો આ માછલીએ પોતાનું મોં બંધ રાખ્યું હોત તો તે ક્યારેય પકડાઈ ન હોત. પ્રિય મિત્રો, આ કવિતાનો સારાંશ એકદમ સરળ છે. જો તમારે તમારી જીભને લપસતી અને મુશ્કેલી ઊભી કરતી અટકાવવી હોય તો બોલતા પહેલાં 5 વસ્તુઓ વિશે વિચારો. કોને કહો છો? કોના વિશે કહો છો? કેવી રીતે કહો છો? ક્યારે કહો છો? અને ક્યાં કહો છો? જો તમે આ 5 નિયમોનું ધ્યાન રાખીને બોલશો તો તમે ખોટું બોલવાથી બચી જશો અને તમારા હોઠ તમને કોઈ મુશ્કેલીમાં નહીં મૂકે. જીભનું મહત્ત્વ સમજાવતા ચાર્લ્સ સ્પર્જન તેમનું પુસ્તક ધ સોલ્ટ સેલર્સમાં લખે છે, જીભ કેટલી શક્તિશાળી છે તે સમજવા માટે દુનિયાભરના દેશોએ પોતાની કહેવતો આપી છે. યુનાનીઓ કહેતા કે હાડકાં વિનાની આ નાની જીભ લોકોને કચડી નાખે છે અને મારે છે. તુર્કોનું માનવું હતું કે જીભથી તરવાર કરતાં પણ વધારે લોકો મરી જાય છે. ફારસીઓ ચેતવણી આપતા કે તારી જીભ તારું માથું ન કાપે તે જોજે, જેનો અર્થ છે કે લાંબી જીભ વહેલું મૃત્યુ લાવે છે. યહૂદીઓ શીખવે છે કે પગ લપસી જાય તો ચાલે, પણ જીભ ન લપસવી જોઈએ. પરંતુ આ બધામાં પવિત્ર શાસ્ત્ર બાઇબલ સૌથી મોટી વાત કહે છે, જે વ્યક્તિ પોતાની જીભને કાબૂમાં રાખે છે તે પોતાના પ્રાણની રક્ષા કરે છે. આ બધી કહેવતો ખૂબ જ શાણપણ ભરી છે. હું દ્રઢપણે માનું છું કે દુનિયામાં સૌથી ખતરનાક વસ્તુ જીભ છે. આ બાબતને કોઈકે સુંદર રીતે રજૂ કરી છે. જે શબ્દ તમે નથી બોલ્યા તેના તમે માલિક છો,
પરંતુ એકવાર બોલાઈ જાય પછી તે શબ્દ તમારો માલિક બની જાય છે. હવે મિત્રો, યાકૂબ 3:1 આપણે વાંચીએ. મારા ભાઈઓ, તમારામાંના ઘણા ઉપદેશકો ન થાવ, કેમ કે તમે જાણો છો કે આપણ ઉપદેશકોને તો વિશેષ કરીને ભારે સજા થશે. સંત પાઉલ ઉપદેશકો એટલે કે શિક્ષકો વિશે કહે છે કે તેમની જવાબદારી ખૂબ મોટી છે, કારણ કે ખોટું શિક્ષણ આપવાનો ગંભીર ખતરો રહેલો છે. આ ઉપદેશકોને ઈશ્વરના વચન વિશે વધારે ઊંડું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે, કારણ કે તેમની જવાબદારી ઘણી મહાન છે. જીભ ખૂબ જ ખતરનાક છે. તેથી સંત યાકૂબ અહીં ચેતવણી આપે છે, મારા ભાઈઓ, તમારામાંથી ઘણા ઉપદેશક ન થાવ. તેનો કહેવાનો અર્થ એ છે કે તમે ઈશ્વરના સંતાન બન્યા કે તરત જ તમે બાઇબલ શીખવવા માટે તૈયાર થઈ ગયા છો તેવું માની લેશો નહીં. યાકૂબ કહે છે કે પરમેશ્વર આપણો ન્યાય કરશે. આપણે કેવું શિક્ષણ આપ્યું અને જો આપણે ખોટું શીખવ્યું હશે તો તેની સજા આપણને મળશે. આપણે ઈશ્વરના વચનનું જે રીતે શિક્ષણ આપીએ છીએ તેના માટે ઈશ્વર આપણો ન્યાય કરશે, અને જો આપણું શિક્ષણ ખોટું હશે તો આપણે તેમની સજા હેઠળ આવીશું. મારા મિત્રો, તમને ઈશ્વરનું વચન બીજા લોકોને શીખવવાની જેટલી વધારે તક મળે છે તેટલી જ તમારી ઈશ્વર પ્રત્યેની જવાબદારી પણ વધારે હોય છે. તેને હંમેશા યાદ રાખો. ઈશ્વર તે સમજવા આપ સર્વને સહાય કરો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે શીખ્યા કે આપણી જીભ આપણા જીવનની દિશા નક્કી કરે છે. જેમ લગામ ઘોડાને અને સુકાન વહાણને નિયંત્રિત કરે છે, તે જ રીતે આપણી જીભ આપણા જીવનને સાચી કે ખોટી દિશામાં વાળી શકે છે. ઈશ્વર ઈચ્છે છે કે આપણી વાતો શાપનું કારણ નહીં પણ આશીર્વાદનો સ્ત્રોત બને. આપણે જે જીભથી ઈશ્વરની આરાધના કરીએ છીએ તે જ જીભથી કોઈના માટે ખરાબ શબ્દો ના બોલીએ. આ જ સાચા વિશ્વાસની ઓળખ છે. આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપણી જીભને નિયંત્રણમાં રાખે અને આપણે ફક્ત તે જ વચન બોલીએ જે ઈશ્વરનો મહિમા પ્રગટ કરે. આપણા શબ્દો બીજાઓના જીવનમાં આશીર્વાદ લાવનાર બને, એ જ મારી પ્રાર્થના છે. મિત્રો, આજનો પ્રશ્ન છે, વિશ્વાસ કોના વગર નિર્જીવ છે? એ ડાપણ, બી કરણીઓ, સી જ્ઞાન, ડી બુદ્ધિ. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે સી ઈસુ પરના વિશ્વાસથી. મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અને આ કાર્યક્રમ વિશે આપના પ્રતિભાવો મોકલવા માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. ઈશ્વર આપને આશીષ આપે. ધન્યવાદ. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.